Hello students, hope you all are doing well. See, તમારા ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટના યુનિટ 1 ની અંદર આપણે પ્રીવિયસલી ડિસ્કસ કરતા હતા કે ભાઈ યુનિવર્સાલિટી કેવી છે મેનેજમેન્ટની, કેવી રીતે મેનેજમેન્ટ યુનિવર્સલી એક્સેપ્ટેબલ છે અને કયા કયા મેનરની અંદર આપણે એકબીજા સાથે જે છે એ નોલેજનું પર્ટિક્યુલરલી ઇન ટર્મ્સ ઓફ નોલેજ આપણે એક્સચેન્જ કરીએ છીએ. ફાઇન, then we can move to the particular arguments against universality. યુનિવર્સાલિટી તો છે એવું બધાએ કહી દીધું, પણ આર્ગ્યુમેન્ટ અમુક ઇકોનોમિસ્ટ લોકોએ એવી કહી કે ભાઈ યુનિવર્સાલિટી છે ને એ છે નહીં મેનેજમેન્ટની અંદર. એમાં એ લોકોએ એવું કીધું પણ યુનિવર્સાલિટી જેવું કાંઈ હોતું નથી, સિચ્યુએશન બેઝ જે છે ને મેનેજમેન્ટ સ્ટાઇલ હોય અને દરેક મેનેજરની પોતાનું સ્પેસિફિક ટેમ્પરામેન્ટ હોય, સ્ટાઇલ હોય, મેનેજરિયલ સ્ટાઇલ, સ્પેસિફિક કન્ડિશન્સ કે સ્પેસિફિક ડિસિઝન મેકિંગને લઈને એ લોકો ચાલતા હોય. ફાઇન, સો કહેવાનો મતલબ ખાલી એ લોકોનો એટલો જ હતો કે ભાઈ અમે આ આર્ગ્યુમેન્ટ્સ જે છે અમુક સ્ટડી બેઝડ કરીએ છીએ, જેમાં કલ્ચરલ વેલ્યુઝ એઝ વેલ એઝ અમુક ફિલોસોફીઝ જે છે એના અકોર્ડિંગ ચાલીએ છીએ. અધર દેન દેટ એ લોકોએ એવું પણ કીધું કે યુનિવર્સાલિટી જે છે એ અમુક ફેક્ટર્સ ઉપર બેઝડ છે. લાઈક મેનેજમેન્ટ જે છે કલ્ચરલી બાઉન્ડ હોય, કલ્ચર અકોર્ડિંગ ટુ ચાલતું હોય, ઓબ્જેક્ટિવ એન્ટરપ્રાઇઝીસના અલગ અલગ હોય, એન્ડ ધેન કમ્સ ટુ ડિફરન્સીસ ઇન ફિલોસોફીઝ. ફિલોસોફીની અંદર ડિફરન્સ હોય છે, બરાબર. આજે મારા ઘરમાં કંઈક અલગ સિચ્યુએશન હોય, તમારા ઘરમાં અલગ સિચ્યુએશન હોય, બરાબર. સો વોટ ઇઝ ધીઝ ઓલ થિંગ્સ? તો કે તમારા ઘરની ફિલોસોફી, અમારા ઘરની ફિલોસોફી, બરાબર. તો એના લીધે આપણા ઘરનું એન્વાયરમેન્ટ ડિફરન્ટ હોય તો કે હા ડન છે. સો એના અકોર્ડિંગ તો એ લોકોએ આર્ગ્યુમેન્ટ આપેલું. હવે નેક્સ્ટ પાર્ટ તમને આપ્યું છે ઇન ધી ફેવર, એટલે કે આર્ગ્યુમેન્ટ્સ ફોર યુનિવર્સાલિટી. કે ભાઈ યુનિવર્સલી છે એવું સાબિત કરવા માટે, મેનેજમેન્ટ યુનિવર્સલી ચાલે જ છે એવું સાબિત કરવા માટે હું તમને બંને વસ્તુની અંદર સાચા પોઈન્ટ ઓફ વ્યૂ બતાવું છું, બરાબર. સો તમને એવું ના લાગે કે મેડમ તમે આર્ગ્યુમેન્ટ્સની સાચી કહો છો ને ફેવરની સાચું કહો છો. હા, કારણ કે જેના આર્ગ્યુમેન્ટ મૂકી છે ને એની વાત સાચી છે અને જેણે ફેવરમાં કીધું છે એની વાત સાચી છે. બધા લોકોના પોતપોતાના પોઈન્ટ ઓફ વ્યૂઝ અલગ હોય. આજે મારો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે, તમારો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે, બટ વી આર ફોકસિંગ ઓન ટુ ધી સેન્ટર પાર્ટ. જેમ કે તમે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હોય, હું શંકર ભગવાનની ભક્તિ કરું છું, કોઈ વ્યક્તિ ગણપતિ દાદાની ભક્તિ કરતો હોય, કોઈ હનુમાન દાદાની ભક્તિ કરે છે, બટ સેન્ટ્રલી તો બધા લોકો ભગવાનની ભક્તિ કરે છે. સો આ એ કાઇન્ડનો સિનારીઓ છે, એ ટાઈપનો સિનારીઓ છે. ફાઇન, ભલે આર્ગ્યુમેન્ટ્સ અગેન્સ્ટમાં છે બટ તે આર ધી વેલિડ આર્ગ્યુમેન્ટ્સ. કારણ કે આ ફેવર આર્ગ્યુમેન્ટની અંદર પણ આ આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટનું એલિમેન્ટ હશે. એમ આઈ રાઇટ ઓર નો? તમે ભલે એમ કહો કે મેનેજમેન્ટ યુનિવર્સલ છે, પણ હકીકતમાં મેનેજમેન્ટની અંદર એવું સિચ્યુએશન થાય કે આવતું તો હશે જ નહીં ક્યારેક, બરાબર. તો એ વસ્તુ જોવાની છે. દેટ્સ વાય આઈ વોન્ટ યુ ટુ કનેક્ટ વિથ બોથ ધી કન્સેપ્ટ્સ, બરાબર. એટલા માટે મારી એવી ઈચ્છા છે કે તમે બંને કન્સેપ્ટને કનેક્ટ કરીને ચાલો જોઈએ. Experts subscribing to the concept of universality of management suggest that the basics of management are universal and can be found in all types of organizations situated in a country or a culture. કન્ટ્રી અથવા તો કલ્ચરની અંદર જેટલા પણ ઓર્ગેનાઇઝેશન છે ને ત્યાં બેઝિક એલિમેન્ટ તો બધી સરખા જ છે મેનેજમેન્ટની. આ વાત સાચી છે. તમે મને એક વસ્તુ બતાવો, ક્યાં પ્લાનિંગ નથી કે ક્યાં ઓર્ગેનાઇઝિંગ નથી, બરાબર. મેનેજમેન્ટની અંદર એક મને એવું સ્ટેટ અથવા તો એક એવું મને તમે એરિયા બતાવો કે જ્યાં પ્લાનિંગ નથી કે ઓર્ગેનાઇઝિંગ નથી, એમને અંધાધૂંધ વસ્તુઓ ચાલે છે, નથી જ ચાલતી, બિલકુલ નથી ચાલતી. ઇવન ઇફ આવા સ્પેસિફિક ઓર્ગેનાઇઝેશનની જ્યાં વાત કરે ત્યાંય એવી રીતે વસ્તુ નથી ચાલતી. સો ધ થિંગ ઇઝ દેટ કે પર્ટિક્યુલરલી કન્ટ્રી કે કલ્ચર ગમે તે જગ્યાએ કોઈ ઓર્ગેનાઇઝેશન હોય એ જગ્યાનું એન્વાયરમેન્ટની અંદર અમુક એલિમેન્ટ તો સ્પેસિફિકલી એવા લેવા જોઈએ કે જે બધી જગ્યાએ યુનિવર્સલી સેમ હોય. તમે અહીંયાથી મહારાષ્ટ્ર જાઓ કે અહીંયાથી મધ્યપ્રદેશ કે પછી દુબઈ જાઓ કે કુવૈત જાઓ કે પછી જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએસએ, ગમે તે જગ્યાએ જાઓ છો, પ્લાનિંગ તો બધી સેમ જ રહેવાનું. પ્લાનિંગ વગર મેનેજમેન્ટ થાય નહીં. એ લોકોએ મોરલેસ, ભલે હું કહું છું કે કદાચ આપણી જેમ લોંગ ટર્મ પ્લાનિંગ માટે એ લોકો ફોકસ ના કરતા હોય, શોર્ટ ટર્મ એટલે કે 6 મહિનાનું કરે, 1 વર્ષનું કરે, બટ પ્લાનિંગ તો છે ને, પ્લાનિંગ ઇઝ ધેર ના. ઓર્ગેનાઇઝિંગ તો દરેક ફેક્ટર્સને દરેક લોકો ઓર્ગેનાઇઝ કરતા જ હોય. એ લોકો એવું ન કરતા હોય કે
માની લો કે મશીન વગર કોઈ વસ્તુ બને, મશીન વગર બને બધું ઓટોમેટિકલી હોય, તો મશીન વગર કોઈ વસ્તુ બને, કોઈ પ્રોડક્ટ બને, તમે મને કહો તો ઓર્ગેનાઇઝ તો કરવા પડે ફેક્ટરી. એના વગર તો નહીં ચાલે ને. એક મશીન આવ્યા અને બીજું એક શેરી પછી આપણું યુનિટ છે ને ત્યાં મશીન નાખવામાં એવી રીતે હોય કે ના. They are always organizing those factors in such a manner that they can increase the productivity or gain the productivity or efficiency. એવી જ રીતે વસ્તુને ઓર્ગેનાઇઝ કરતા હોય. તો ક્યાંય એવી વસ્તુ તો કીધેલી જ નથી કે ભાઈ મેનેજમેન્ટની અંદર ક્યાંય પ્લાનિંગ નહીં હોય. ગમે એવું સ્પેસિફિક મેનેજમેન્ટ હોય ને, ઇટ ઓલ્સો નીડ્સ પ્લાનિંગ. એમાં પ્લાનિંગની જરૂર તો પડે. તો પહેલાં જ આ ફેવરની અંદર ફેવર આર્ગ્યુમેન્ટની તમને કહી દીધું, ફેવર આર્ગ્યુમેન્ટની અંદર તમને કહી દીધેલું કે ભાઈ જેટલી બી જગ્યા છે એ તમામ જગ્યાએ જે છે એ અમુક બેઝિક એલિમેન્ટ્સ તો સેમ જ છે અને એના અકોર્ડિંગ ટુ જ કામ કરતા. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે હાર્વિન્સન એન્ડ મેયર્સ. આ બંને લોકોએ છે ને બહુ એક સરસ વસ્તુ કીધી છે, તમારે જાણવાની જરૂર છે. તો તમને આનું થિયરીઝ જે છે આમાં ભણાવવામાં આવે છે. પ્રીવિયસલી જ્યારે અમે સ્ટડી કરતા બીકોમની અંદર આનો સબ્જેક્ટ જ નહોતો ક્યાંય, અને હતો ને ત્યારે આ થિયરીઝ ભણાવવામાં નથી આવતી. અત્યારે તમે કઈ વસ્તુ છે ભણ્યા છો પ્રીવિયસલી કે ભાઈ લીડરશિપ સ્ટાઇલમાં બેઝિક્સ સ્ટડી કરાવવામાં આવતા. આ તો કેટલી સરસ વસ્તુ છે કે તમને ઇનિશિયલ લેવલે જ, એટલે કે તમારા પર્ટિક્યુલરલી જે કાંઈ પણ તમને ઇનિશિયલ તમારું ગ્રેજ્યુએશનનું યર છે ને એની અંદર જ જે છે તમને આવું કરાવી દેવામાં આવે છે. મેનેજમેન્ટને, એન્ટરપ્રિન્યોરશિપને, PSSની જેવા સબ્જેક્ટ તમને આપી દેવામાં આવે છે. અધર દેન દેટ માઇક્રો ઇકોનોમિક્સ જેવા સબ્જેક્ટ કે જેનાથી તમે આખી ઇકોનોમીને સમજી શકો. અમારે આવી કોઈ થિયરી આવતી જ નહીં. તમે જે BA ભણ્યા છો ને એ જ આવતું, એ નહીં આવતું બધું. ફાઇન. સો ધીસ ઇઝ સમથિંગ રિયલી ન્યૂ એન્ડ particularly good source of knowledge. શું કહે છે હાર્વિન્સન અને મેયરે એવું કીધું કે in their study of management in the number of countries in the world have concluded that there is a logic of industrialization and organization are building its own logic too, which rests upon the development of management. કહેવાનું તાત્પર્ય એ છે કે દુનિયાના કેટલા બધા કન્ટ્રીઝ એ લોકોએ છે ને નંબર ઓફ કન્ટ્રીઝ જે છે એનું એનાલિસિસ કર્યું, અને દુનિયાના દરેક કન્ટ્રીઝ જે છે ને એની અંદર એ લોકોએ એવું સાબિત કરી દીધું કે એક લોજિક ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન છે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનો લોજિક એટલે શું? તો કે કોઈ પણ એક પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી છે ને એની અંદર મેક્સિમમ બિઝનેસીસ લોકો ઇન્વોલ્વ થાય. દેટ ઇઝ વોટ ધી પર્પઝ ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇન ધી કન્ટ્રી. દેટ ઇઝ કમ્પ્લીટલી નીડેડ વન ઓલ્સો. આપણી કન્ટ્રીમાં કે બીજા ગમે તે કન્ટ્રીઝની અંદર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કોને ના જોતું હોય, કોને બિઝનેસીસને ફ્લોરિશ કરવા ના ગમતા હોય. ધ થિંગ ઇઝ દેટ કે પર્ટિક્યુલર મેનરની અંદર તમે જો એ બિઝનેસીસને આગળ લઈ જવા માંગો છો તો યુ વિલ નીડ અ લોજિક ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. કે આપણે આની ઇન્ડસ્ટ્રી એક જે છે એ બનાવશું કે આ ઇન્ડસ્ટ્રીને ફ્લોરિશ કરશું તો ઓટોમેટિકલી બહારના કન્ટ્રી સાથે એક્સચેન્જ કરી શકશું અને વર્લ્ડ ઇકોનોમીની અંદર આપણું કન્ટ્રીબ્યુશન આપી શકશું. જેમ કેમ અલગ અલગ ઇન્ડસ્ટ્રીનો એક ઇકોનોમીમાં કન્ટ્રીબ્યુશન હોય, સેમ વેથી એક પર્ટિક્યુલર વર્લ્ડની અંદર પણ કન્ટ્રીબ્યુશન હોય છે. એમ આઈ રાઈટ ઓર નોટ? બરાબર. તો આપણી કન્ટ્રીની વર્લ્ડની અંદર કન્ટ્રીબ્યુશન જે છે ને લઈ આવવા માટે દરેક કન્ટ્રીએ એક લોજિક જોઈએ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનું, કે જેના લીધે દરેક ઓર્ગેનાઇઝેશન પોતાનું અલગથી એક છે ને લોજિક ડેવલપ કરે છે. લોજિક એટલે શું? તો કે આજે હું છું ને એ મારા કોડ ઓફ કન્ડક્ટ, પ્રીવિયસલી બી તમને કોડ ઓફ કન્ડક્ટની વસ્તુને સમજાવ્યું, બરાબર. તો એક કોડ ઓફ કન્ડક્ટ છે ને આપણે ડેવલપ કરીએ, એટલે કે મારો બિઝનેસ હું મારા અકોર્ડિંગ ચલાવું છું. ભલે એમાં અમુક કોમન એલિમેન્ટ્સ તો છે જ, બટ મારો બિઝનેસ મારા અકોર્ડિંગથી મારા ડિસિઝન મેકિંગથી ચાલશે, તમારો બિઝનેસ તમારા ડિસિઝન મેકિંગથી ચાલશે, તમારા ભાઈબંધનો બિઝનેસ હોય તો એના ડિસિઝન મેકિંગથી ચાલે. સો પર્ટિક્યુલરલી ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી બિલ્ડિંગ લોજિક. કારણ કે દરેક ઓર્ગેનાઇઝેશન છે ને એનું એક અલગ અસ્તિત્વ હોય, એક અલગ એક્ઝિસ્ટન્સ હોય, અને દરેક ઓર્ગેનાઇઝેશન ઇન્ડસ્ટ્રી વાઇઝ કરતા રહેતા હોય. તો એને પોતાને ડેવલપ કરવા માટે પોતાના લોજિક્સ બિલ્ડઅપ કરવા પડે. દેટ ઇઝ ધી આઈ થિંક વન ઓફ ધી બેસ્ટ થિંગ. કારણ કે જ્યાં સુધી તમારી પાસે તમારું કાંઈ નથી ને ત્યાં સુધી તમારા બિઝનેસની અંદર કાંઈ નથી, બરાબર ને?
જે માણસની અંદર પોતાની કંઈ ક્વોલિટીઝ ના હોય તો એનું કંઈ અસ્તિત્વ ના હોય, એમ બિઝનેસની પોતાની ક્વોલિટીઝ ના હોય ને તો એનું કંઈ અસ્તિત્વ ના હોય. એન્ડ ધીસ ઇઝ ધી રિયલી બેઝિક સિનારિયો. ફાઇન, જોઈએ ફરી કે છે another study of 3,600 managers in 14 countries by Hare and Ghiselli and Porter supports this view. 3 ઇકોનોમિસ્ટ હેર, ગિસેલી એન્ડ પોર્ટર, આ ત્રણેય લોકોએ જે છે ને એ 3600 મેનેજરનું એક સ્ટડી કર્યું. અલગ અલગ 14 કન્ટ્રીઝની અંદર 3600 મેનેજર્સનું એક જે છે સ્ટડી કર્યું ને એમાંથી એ લોકોએ એવું ફાઇન્ડ આઉટ કર્યું કે હાઈ ડિગ્રી ઓફ સિમિલારિટી ઇન ધી મેનેજમેન્ટ બિહેવિયર પેટર્ન્સ. એનાથી એને એવું જાણવા મળ્યું કે દરેક મેનેજરિયલ બિહેવિયર, કે દરેક લોકો જે છે કે મેનેજર્સ હોય એનો બિહેવિયર મોર ઓર લેસ સેમ જ હોય છે. અમુક જે કેસીસ જે છે કે અમુક સિચ્યુએશન્સ જે છે એની અંદર એ લોકો એ જ વેની અંદર કામકાજ કરે છે જે વેની અંદર દરેક મેનેજર્સ લોકોએ કરવું જોઈએ. હવે આનો કહેવાનો છે ને મતલબ એવો છે કે ભાઈ યુએસએની અંદર એ મેનેજર જે છે એ કોસ્ટ કટિંગમાં એવા જ ડિસિઝન લેતો હશે જેવો બ્રાઝિલનો મેનેજર લે છે, કે જેવો જર્મનીનો મેનેજર લે છે, કે જેવો ઇન્ડિયાનો મેનેજર લે છે. બટ હું તમને એક વસ્તુ કહી દઉં કે મારા ખ્યાલ મુજબ છે ને આ થોડુંક છે ને વેગ કન્સેપ્ટ છે. ઇટ ઇઝ અ વેગ કન્સેપ્ટ, એટલે કે એકદમ ધૂંધળો દેખાય છે મને આ કન્સેપ્ટ. શું કામ? કારણ કે કન્ટ્રીની અંદર કોસ્ટ કટિંગ જે છે ને એઝ વેલ એઝ કોસ્ટ કટિંગ સિવાય તમને ઘણા બધા પેરામીટર્સ જે છે ને કન્ટ્રીને રિલેટેડ તમને અફેક્ટ કરતા. લાઈક ફોર એક્ઝામ્પલ આપણી કન્ટ્રી પોપ્યુલસ કન્ટ્રી છે, આપણે છે ને બહાર એક્સપોર્ટ કરીએ છીએ ને એના કરતાં ઘરમાં વધારે વાપરી નાખીએ છીએ. કહેવાનું તાત્પર્ય છે કે આપણે ડોમેસ્ટિકલી વધારે ગુડ્સને સર્વિસીસ દેવા પડે લોકોને, કે જે લોકો કન્ટ્રીની અંદર રહેતા હોય એને. એમાં રાઈટ ઓર નોટ? અને આપણે એક્સપોર્ટ કરવું હોય તો એટલું ઓછો યુનિટ એક્સપોર્ટ થાય જો આપણે વધારે કન્ઝમ્પશન કરીએ તો, બરાબર, આપણે વધારે વપરાશ કરીએ તો એ સેન્સમાં જોવા જઈએ ને તો યુએસએને આપણે કોઈ મેળ જ ન આવે in terms of cost cutting or in terms of taxes or in terms of other subsidies or schemes. દરેક સબસિડી સ્કીમની અંદર એનો બિહેવિયર અલગ છે, આપણો અલગ હોય. આપણા મેનેજરિયલ ડિસિશન્સ, એના મેનેજરિયલ ડિસિશન્સ અલગ હોય. સો મને છે ને આ ભલે 36,000 મેનેજરનું કદાચ સ્ટડી કરે ને તો આઈ એમ નોટ ગોઈંગ ટુ અગ્રી વિથ ધીસ થિંગ. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે દરેક જગ્યાએ છે ને એ કન્ટ્રીના એન્વાયરમેન્ટ ઉપર આધાર રાખે છે. હાઉ ટુ ડીલ વિથ ઇટ, વેર ટુ ડીલ વિથ ઇટ, વેન ટુ ડીલ વિથ ઇટ, વાય ટુ ડીલ વિથ ઇટ. ઘણી વખત પ્રોબ્લેમને અવોઇડ કરવા ઇટ ઇઝ બેસ્ટ સોલ્યુશન, બરાબર છે, એ વસ્તુ કદાચ બેસ્ટ સોલ્યુશન બની છે. અમારે રાઈટ ઓર નોટ? ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે રિચમેન હેઝ ફાઉન્ડ દેટ સોવિયત એટલે પર્ટિક્યુલરલી રશિયાની વાત કરી છે, સોવિયત યુનિયન, બરાબર. અલ્ટિમેટલી રશિયામાંથી અત્યારે ઘણા બધા કન્ટ્રીઝ જે છે અલગ થઈ ગયા છે. પહેલાં રશિયા જે છે જેમ કે યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પર્ટિક્યુલરલી કહેવાતું, બરાબર, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને યુએઈને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમીરાત્સ કહેવાય છે. એવી જ રીતે જે છે એ સોવિયત યુનિયન કહેવાતું રશિયા અને એની સાથે અલાઇન બીજા 6 કન્ટ્રીઝ હતા. હવે કન્ટ્રીઝ અલગ પડી ગયા છે. તો રશિયા ઇટસેલ્ફ બીકેમ ધી સોવિયત યુનિયન, બરાબર. ઇટ ઇઝ નોટ એટ ઓલ યુનિયન નાઉ. પહેલાં યુનિયન હતું, જેમ અત્યારે યુરોપિયન કન્ટ્રીઝનું યુરોપિયન યુનિયન છે ને એવી રીતે. પણ હવે એ યુરોપિયન યુનિયનમાંથી કન્ટ્રીઝ અલગ થવા માંગે છે. ફાઇન. It is totally depend upon the interrelationship between the countries there. Fine. એ લોકોના કન્ટ્રીઝ વચ્ચે કેવા રિલેશન્સ છે એના ઉપર આધાર રાખે છે. કે છે શું તો કે રિચમેન હેઝ ફાઉન્ડ દેટ સોવિયત અપ્રોચ ટુ મેનેજમેન્ટ યુટિલાઇઝિસ મેનેજમેન્ટ ફંક્શન સચ એઝ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, કોઓર્ડિનેશન, control, direction, leadership, motivation and staffing, which have been essentially same as long as American concepts. રશિયાની અંદર પણ એ લોકો મેનેજમેન્ટ એક્ટિવિટીની અંદર ફંક્શન્સ કેવા લે છે તો કે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, કોઓર્ડિનેટિંગ, કંટ્રોલ, ડિરેક્ટિંગ, લીડરશિપ, મોટિવેશન એન્ડ સ્ટાફિંગ, કે જે અમેરિકાની અંદર પણ સિમિલર જ છે અને જે ઇન્ડિયાની અંદર પણ મોર ઓર લેસ સિમિલર જ છે, બરાબર. આપણા કન્ટ્રીમાં એ જ રીતે આપણે કરીએ છીએ જેવું અમેરિકા અને રશિયાની અંદર કરવામાં આવે છે. એ જ રીતનું આપણું પણ પ્લાનિંગ છે ને એ જ રીતનું આપણી પણ માની લો કે બિહેવિયર છે ઇન ટર્મ્સ ઓફ
dealing with the things, in terms of dealing with the management. Next તમને કહે છે કે thus management can be treated as universal phenomenon. યુનિવર્સલ ફિનોમિનન તરીકે કેવી રીતે એને લેવામાં આવે છે તો કે following arguments can be advanced to suggest the view that the universality for the universality of management. તમને જેમ પ્રીવિયસલી 3 વસ્તુ આપી હતી ને અહીંયા, એમ જ અહીંયા પણ તમને 3 વસ્તુ આપેલી છે. In terms of universality of management, the first one is management as process. હવે મેનેજમેન્ટ છે ને એક પ્રોસેસ છે, બરાબર. હવે કહેવાનું તાત્પર્ય ખાલી એટલું છે કે પહેલાં તો આપણે મેનેજમેન્ટ પ્રોસેસ જોઈ હતી કે જેમાં આપણે રિયલ સિનારી કરંટ વર્લ્ડની વસ્તુઓ આપેલી કે ભાઈ કરંટલી જે છે ને એ માર્કેટની અંદર કે કરંટલી કોઈ પણ કંપની હોય એ પોતાના અકોર્ડિંગ ટુ ડિસિઝન મેકિંગ કરતી હોય ને અમુક ફંક્શનના કોમ્બિનેશન થ્રુ મેનેજમેન્ટ કરતી હોય. આપણે પ્રીવિયસલી જોઈ લીધું મેનેજમેન્ટની અંદર, બરાબર છે. બટ આની અંદર તમને સિમ્પલી કહે છે કે મેનેજમેન્ટ એઝ પ્રોસેસ. મેનેજમેન્ટ એક બહુ જ સરસ પ્રોસેસ છે જેની અંદર તમે પર્ટિક્યુલર મેનરની અંદર પ્લાનિંગ ઓર્ગેનાઇઝિંગ અથવા તો પ્લાનિંગ ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ ઓર્ગેનાઇઝિંગ, કંટ્રોલિંગ, બજેટિંગ બધાને સાથે લઈને ચાલો છો ઇન ધી કોમ્બિનેશન. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે મેનેજમેન્ટ એઝ ફંડામેન્ટલ્સ એન્ડ ટેકનિક્સ. યસ, દેર ઇઝ ઓલવેઝ વન ફંડામેન્ટલ એન્ડ વન ટેકનિક અબાઉટ એવરીથિંગ. સી, એક તમને એક્ઝામ્પલ આપું છું. તમારી લાઈફની અંદર અમુક વસ્તુ હોય ને તમને ખબર હોય કે તમે સાચું કરો છો કે ખોટું. ધીસ ઇઝ ધી ફંડામેન્ટલ્સ. ટેકનિક જોવાની એ છે કે તમે કોઈ પણ વસ્તુ કરો છો એ વસ્તુની સત્યતા તમે કેમ સાબિત કરી શકો છો, એ વસ્તુ માટેની સચ્ચાઈ કેવી રીતે સાબિત કરી શકો છો. દેટ ઇઝ ધી ટેકનિક. બિઝનેસની અંદર આમાં ફંડામેન્ટલ્સ હોય. અકાઉન્ટિંગ કેમ મેન્ટેન કરવું, હ્યુમન રિસોર્સિસ માણસોને કેમ સાચવવા, કે પ્રોડક્શન પ્રોસેસ કેમ ચાલવી જોઈએ, ધીઝ આર ધી ફંડામેન્ટલ્સ. કેમ કરવું જોઈએ ઇટ સેલ્ફ ઇઝ ધી ફંડામેન્ટલ. બટ મારી કંપનીને અકોર્ડિંગ ટુ હું કેમ કરાવનારીશ ને દેટ ઇઝ ધી ટેકનિક. એ મારી ટેકનિક છે. હું મારા એમ્પ્લોઈઝને ખીજાઈને કામ કરાવડાવું કે પછી પ્રેમથી કહીને કામ કરાવડાવું, ટેકનિક છે. હું લેઆઉટને અપ ટુ ડાઉન લાવું છું અથવા તો એક જ ફ્લોર પર આખું લેઆઉટ રાખું છું, એ મારી ટેકનિક છે. ફંડામેન્ટલ ઇઝ ઓલ અબાઉટ ધી હાઉ ટુ ડુ, બટ ફંડામેન્ટલ ઇઝ ઓલવેઝ અબાઉટ ધી વોટ ટુ ડુ, બટ ટેકનિક્સ આર ઓલવેઝ અબાઉટ ધી હાઉ ટુ ડુ. એવી રીતે આપણે આપણા બિઝનેસની અંદર કરીએ. ફાઇન. Fundamentals, management as fundamentals and practice. Yes, it is always fundamentals and practice. ઉપરની ટેકનિક તમને ખબર છે બટ એને પ્રેક્ટિસમાં લઈવા પછી કેવા પ્રોબ્લેમ ફેસ કરવા પડે ને દેટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન ધી ફંડામેન્ટલ એન્ડ પ્રેક્ટિસ. તમને ખબર જ છે કે શું કરવું જોઈએ આમાં, પણ કેવી રીતે કરવું એ તમને ટેકનિક કહેશે અને કેમ કરવું અપ્લાય કર્યા પછી શું રિઝલ્ટ આવે છે એ તમને પ્રેક્ટિસ કહેશે. which is all about the practicing the things. ફાઇન. કે જે વસ્તુઓ જે છે એ પ્રેક્ટિકલી કર્યા પછી તમને આઈડિયા આવે કે હાઉ વી આર ફેસિંગ ધી પ્રોબ્લેમ્સ, વાય વી આર ફેસિંગ ધી પ્રોબ્લેમ્સ એન્ડ વેન વી વિલ ફેસ ધી પ્રોબ્લેમ અકોર્ડિંગ ટુ ધીસ. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ડિસ્કસ કર્યું આર્ગ્યુમેન્ટ્સ ફોર ધી યુનિવર્સાલિટી, જેની અંદર ઘણી બધી વસ્તુ કીધી. દરેક જગ્યાએ જે છે યુનિવર્સલી મેનેજમેન્ટ તો સેમ જ રહે છે, એના ફંક્શન સેમ જ રહે છે. બટ અલ્ટિમેટલી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના લોજિકના લીધે લોકો જે છે એ પોતાને બિલ્ડઅપ કરવાની ટ્રાય કરે છે ને એના અકોર્ડિંગ જાય છે. આના માટે મેં તમને થોડીક ગૂંધળો કન્સેપ્ટ બતાડ્યો, કારણ કે ક્યારેય છે ને હાઈ ડિગ્રી ઓફ મેનેજરિયલ બિહેવિયર પેટર્ન ક્યારેય સરખી ન હોય. somehow it is different. મેં તમને એના માટે પણ વેલિડ આર્ગ્યુમેન્ટ્સ આપી દીધેલી છે, બરાબર. અધર દેન દેટ કહે છે કે ભાઈ સોવિયતનો અપ્રોચ, રશિયન અપ્રોચ જે છે એ અલગ છે આખે આખું, અને રશિયાની અંદર જે છે એ મેનેજમેન્ટ સ્ટાઇલ અને અમેરિકનની મેનેજમેન્ટ સ્ટાઇલ એ બંનેના વેઝની અંદર વાત કરેલી છે. ભાઈ સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે આટલું ડિસ્કસ કરેલું છે. કમિંગ સેશનની અંદર આપણે સિગ્નિફિકન્સ જે છે, બરાબર, કે મેનેજમેન્ટ કેટલું ઊંડાણપૂર્વક જઈ શકે છે, શું ઇમ્પોર્ટન્સ છે, એ કમિંગ સેશન્સમાં ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.